ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે MA પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી, જેના બ્લોક 3 તેમાંનો એકમ 3 ઉમાશંકર જોશીનો એકાંકી સંગ્રહ હવેલી, તેના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાંની છઠ્ઠી એકાંકી હળવા કર્મનો હું નરસૈયો, તેનો આપણે આજે અભ્યાસ કરીશું. આ હળવા કર્મનો હું નરસૈયો તે એકાંકીના પાત્રો આ પ્રમાણે છે: કાળપુરુષ, મતીરામ, નરસિંહ, ગોવિંદ, માણેકબાઈ, પૂજારણ, લખી, સાધુરામ, મંડળીના લોકો, અંત્યજો અને નાગરો. આટલા પાત્રો વચ્ચે આ એકાંકી આવરી લેવામાં આવેલી છે. તો એકાંકી વિશે વાત કરીએ કે દ્રશ્ય એક, જેમાં ભક્તિનો પ્રવાહ અને સામાજિક વિરોધ આની વાત રજૂ થઈ છે. તો સ્થળ છે જૂનાગઢ શહેરની બહાર અશોકના શિલાલેખ પાસેનો રસ્તો. એકાંકીના પ્રારંભમાં વાતાવરણ ભક્તિમય છે. દૂરથી મંજીરા અને કરતાલની રમઝટ સંભળાય છે. ગિરી તળાટીને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાહવા જાય, એ પ્રખ્યાત પંક્તિના ગુંજન સાથે નાટક શરૂ થાય છે. અહીં અશોકના શિલાલેખવાળો પથરો, જેણે સદીઓથી અનેક રાજર્ષિઓ અને ધર્મ સંદેશાઓને નિહાળ્યા છે, તે કાળપુરુષના રૂપમાં પ્રકટ થાય છે. કાળપુરુષ ગંભીર અવાજે જણાવે છે કે નરસિંહ મહેતાની મંડળી દામોદર કુંડે સ્નાન કરીને હમણાં જ પરત આવી રહી છે. ત્યાં મતીરામ નામના બ્રાહ્મણ આવે છે. તે કાળપુરુષ મતીરામ સામે નરસિંહ મહેતાની ભક્તિ અને તેમની મહાનતાના ગુણગાન ગાય છે, જે મતીરામને જરાય પસંદ પડતું નથી. તે ક્રોધિત થઈ પોતાની પાવડી મારીને કાળપુરુષને ચૂપ કરવાનો પ્રયત્ન કરે છે. આ જ સમયે ગોવિંદ, માધા, કુબેર, રામા અને લક્ષ્મી જેવા હરિજનો ત્યાં આવે છે. તેઓ નરસિંહ મહેતાને આગામી આઠમની રાત્રે અંત્યજવાસમાં ભજન કરવા માટે હૃદયપૂર્વકનું નિમંત્રણ આપવા આવ્યા છે. મતીરામ આ લોકો પ્રત્યે વેરઝેર રાખે છે. મતીરામ બ્રાહ્મણ છે અને આ લક્ષ્મીને એ બધા અંત્યજો છે, તો એમના પ્રત્યે એમણે વેરભાવ છે. છતાં તે હરિજનોને નરસિંહને બોલાવવા માટે ઉશ્કેરે છે, જેથી નરસિંહ નાત જાતના વિવાદમાં ફસાય અને કાળપુરુષ આ સમગ્ર ઘટનાનો મૂક સાક્ષી બને છે. અંતે ભજન કીર્તન કરતા આવતા નરસિંહ મહેતા હરિજનોની વિનંતીનો સ્વીકાર કરી તેમના ફળીએ ભજન કરવા આવવાનું વચન આપે છે. ત્યારબાદ દૃશ્ય 2. આ દૃશ્ય નરસિંહ મહેતાના ચોરા પાસેના ઘરે ભજવાય છે. એક પૂજારણ માણેકબાઈ એટલે કે નરસિંહ મહેતાના પત્ની પાસે આવે છે અને તેમને સમજાવે છે કે નરસિંહ મહેતાને અંત્યજવાસમાં ભજન કરવા જતાં રોકે. પૂજારણ ડર બતાવે છે કે જો તે ત્યાં જશે તો નાગરીનાથ તેમને નાત બહાર કરી દેશે અને ગામમાં રહેવા નહીં દે. તે ભગતને ઘરમાં પૂરી રાખવા માટે પણ કહે છે, પરંતુ માણેકબાઈ ખૂબ જ સમજદાર છે. તે પૂજારણને સ્પષ્ટ કહે છે કે હું એમને રોકી શકીશ નહીં, અને માણેકબાઈ પોતાના પતિના ભક્તિવ્રતને માન આપે છે. પૂજારણના ગયા પછી નરસિંહ મહેતા પોતાની મંડળી સાથે ઘરે આવે છે અને સમૂહ ગાન ચાલે છે. મહેતાજી માણેકબાઈને પણ પોતાની સાથે ભજનમાં આવવા માટે કહે છે. અંત્યજવાસમાં રાત્રે ભજન છે ત્યારે આવવા માટે જણાવે છે. માણેકબાઈ પણ તૈયાર થાય છે, પરંતુ શામળશાની વહુ માંદી હોવાથી નરસિંહ મહેતા તેમને ઘરે રહી તેમની સેવા કરવા માટેનું કહે છે અને પોતે મંડળી સાથે નીકળે છે. દૃશ્ય 3. નાટકના આ ત્રીજા દૃશ્યમાં નરસિંહ મહેતા શહેરના છેવાડે આવેલા અંત્યજવાસમાં શંખનાદ, કરતાલ અને મંજીરા સાથે પ્રવેશ કરે છે. તેઓ માણેકબાઈએ પ્રેમથી બનાવેલો પ્રસાદ હરિજનોમાં વહેંચે છે. આખી રાત ભક્તિની એવી રમઝટ બોલે છે કે જાણે વૈકુંઠ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય.
અને બીજી તરફ જૂનાગઢના નાગરો નરસિંહ મહેતાની આ હરકતથી ઠેકડી ઉડાવવા ભેગા થયા છે. સવારે જ્યારે નરસિંહ ભજન કરીને પાછા ફરે છે ત્યારે નાગરો દ્વારા તેમનો ભારે વિરોધ થાય છે અને તેમની મજાક ઉડાવવામાં આવે છે. આમ છતાં નરસિંહ મહેતા સ્થિર રહીને પોતાની ભક્તિ અવિરત ચાલુ રાખે છે. દૃશ્ય 4. ફરી નરસિંહ મહેતાનો ચોરો દ્રશ્યમાન થાય છે. મતીરામનો સીધી રીતે વિરોધ કરવાનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. એમણે અંત્યજનો ઉકસાવ્યા અને કહ્યું કે તમારા ત્યાં એ ભજન માટે આવશે, અને નરસિંહ ત્યાં ગયા એટલે એ સીધી રીતે જે વિરોધ કરતો હતો એમાં એ નિષ્ફળ જાય છે અને હવે તે કપટનો સહારો લે છે. તે નરસિંહને ચમત્કારિક પુરુષ તરીકે પ્રસ્થાપિત કરવાની યોજના ઘડે છે. તેને લાગે છે કે જો નરસિંહને દેવ સમાન ગણાવી દેવામાં આવે તો તે સામાન્ય લોકોથી આપોઆપ દૂર થઈ જશે. જો કે મતીરામનો પોતાનો જ પુત્ર સાધુરામ આ દંભનો વિરોધ કરે છે અને સાધુરામ સાચી હકીકત જણાવી કહે છે કે નરસિંહ મહેતાને એક શુદ્ધ અને સામાન્ય કૃષ્ણ ભક્ત તરીકે જ રહેવા દો. એવી દલીલો સાથે તે પોતાના પિતાનો જ વિરોધ કરે છે. ને છેલ્લું અને 5મું દ્રશ્ય કે અંતિમ દ્રશ્યમાં કાળ પુરુષ મતીરામને સંભળાવે છે કે સમય ગમે તેટલો બદલાય પણ નરસિંહ મહેતાની ભક્તિના સૂર અનંત કાળ સુધી ગુંજતા જ રહેશે. મતીરામ પણ પોતાની જીદ પર અડગ છે અને કહે છે જેમ બુદ્ધને અવતાર બનાવીને છેવટે દેશવટો આપી દેવાયો તેમ નરસિંહને પણ ચમત્કારોની છબીમાં કેદ કરી સામાન્ય માનવીથી દૂર કરી દેશે. અહીં કાળ પુરુષ મતીરામના જ અંતરાત્મા તરીકે ઉપસી આવે છે, જે તેના સત્યનો અરીસો બતાવે છે. નાટકના અંતમાં નેપથ્યમાંથી મંજીરાના મધુર અવાજ સાથે હળવા કર્મનો હું નરસૈયો એ ગીત ગવાય છે અને પડદો પડે છે. મિત્રો, ઉમાશંકર જોશી લિખિત આ એકાંકી નરસિંહ મહેતાના ચરિત્ર પ્રસંગો દ્વારા સમાજમાં વ્યાપેલી આભડછેટ અને દંભી માનસિકતા પર આકરા પ્રહાર કરે છે. લેખકે અહીં ખૂબ સુંદર અર્થઘટન કર્યું છે કે ખરો ચમત્કાર એ નથી કે ભગવાન પ્રગટ થાય, પણ ખરો ચમત્કાર તો એ છે કે એક ઉચ્ચ જ્ઞાતિનો ભક્ત તમામ સામાજિક બંધનો તોડી અંત્યજવાસમાં ભજન કરવા જાય, એટલે કે હરિના જન સર્વે એક સરખા જ છે એ વાત સાબિત થાય. તો નરસિંહ મહેતાના ભક્તિમય જીવનની સાચી સફળતા આ સામાજિક સમરસતામાં જ રહેલી છે. આ ઉમાશંકર જોશીનું નોંધપાત્ર એકાંકી છે. મિત્રો, આપણે હવેલી એકાંકી સંગ્રહની 6ઠ્ઠી એકાંકી હળવા કર્મનો હું નરસૈયો વિશે અભ્યાસ કર્યો. હવે આ એકાંકી સંગ્રહમાંની 7મી એકાંકી પારખુનો આપણે અભ્યાસ કરીશું. પારખુ એકાંકીના પાત્રો આ પ્રમાણે છે: ચંપા, સુશીલા, કંચનલાલ અને અંબાઈદાસ. તો કે એકાંકીનો પ્રારંભ મધ્યમ વર્ગના કંચનલાલના ઘરની પરસાળથી થાય છે. ઘરની હાલત જોઈને જ તેની સામાન્ય સ્થિતિનો આપણને ખ્યાલ આવે છે કે ઘરની ગૃહિણી સુશીલા અત્યારે બીમાર હાલતમાં પથારીમાં સૂતી છે. તેને કાનમાં બહેરાશ આવી છે અને તે અડધું મોઢું ઢંકા એ રીતે ઓઢીને પડી છે. તેની ગેરહાજરીમાં ઘરની બધી જવાબદારી તેની 12-13 વર્ષની રમતિયાળ અને અલ્લડ દીકરી ચંપા પર આવી પડી છે. ચંપા હાથમાં દૂધનો લોટો લઈને પ્રવેશે છે. તે પોતાની જાતને બહુ મોટી ગૃહિણી માનતી હોય તેમ બબડાટ કર્યા કરે છે કે દિવસ ચડવા માંડ્યો છે અને કામના ઢગલા હજી એમના એમ પડ્યા છે. તે 4 વાગ્યાની ભમરડાની જેમ ભમે છે એવો દેખાવ કરી પોતાની માતા પ્રત્યે રોષ વ્યક્ત કરે છે. તેને લાગે છે કે તેની માં સૂતી છે અને બધું કામ તેણે એકલીએ કરવું પડે છે. સુશીલા કશું સાંભળી શકતી નથી તેમ માનીને ચંપા ગમે તેમ બોલતા ખચકાતી નથી. ઘરમાં કૂતરું ઘૂસી જવાથી સુશીલા જાગી જાય છે. ચંપા દૂધ અંદર મૂકવા જાય છે. એવામાં કંચનલાલ એટલે કે ચંપાના બાપુ ઘરે આવે છે. એ વાત ચંપા પોતાની માતાને સમજાવવા મથે છે. સુશીલાને બહેરાશ હોવાથી ચંપા પહેલા હાથના ઈશારા કરે છે, પણ સુશીલા સમજતી નથી. છેવટે ચંપા બાપુનો કોટ પહેરી અને લાકડી લઈને ચાલવાની નકલ કરે છે. સુશીલા આ જોઈને એવું માને છે કે તેની દીકરીને નવા કપડાં જોઈએ છે અને તેને જલ્દી પરણવું છે. દીકરીની સાચી વાત સમજવાને બદલે સુશીલા તેને લગ્નના અર્થમાં લે છે. છેવટે ચંપા જ્યારે હસ્તમેળાપનો અભિનય કરે છે ત્યારે જ કંચનલાલ
ઘરમાં પ્રવેશે છે. કંચનલાલ પૂછે છે કે આ શું કરતી હતી? ત્યારે ચંપા ચતુરાઈથી હું તો તમારી જ વાત કરતી હતી કહીને અંદર જતી રહે છે. જે કંચનલાલ પોતાના બીજા લગ્નની વાત થતી હોય તેવું સમજી બેસે છે અને ફરી લગ્ન ન કરવાની વાત કરે છે. ત્યાં જ એક વૃદ્ધ એટલે કે અંબાઈદાસનો પ્રવેશ થાય છે. બંને સુશીલાની બીમારી વિશેની વાત કરે છે. કંચનલાલ ચંપાને 2 પ્યાલી ચા બનાવવાનું કહે છે. અંબાઈદાસ અહીં આવવાનું ખાસ હેતુ જણાવે છે. તો તેઓ પોતાની માસિયાઈ દીકરીનું માંગવું કંચનલાલ સામે મૂકે છે. શરૂઆતમાં કંચનલાલ લગ્નની ના પાડે છે, પણ પછી ધીમે ધીમે રસ લઈને બધી જ વિગતો પૂછવા લાગે છે. અંબાઈદાસ તેમને પ્રલોભન આપે છે કે કન્યા 16 વર્ષની પદમણી જેવી છે. કંચનલાલ જૂની પત્નીના ઘરેણાં બધા આ નવી માટે ચડાવવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે અંબાઈદાસ કહે છે કે 16 વર્ષની પદમણી જેવી છે અને આ જૂની પત્નીના ઘરેણાં એટલાથી તો થોડી ન ચાલે. ત્યારે અંતે કંચનલાલ પોતાની દીકરીના લગ્ન માટે બચાવેલા 500 થી 700 રૂપિયા એની વાત કરે છે. ત્યારે અંબાઈદાસ ફરી એની ચતુરાઈ બતાવે છે. છેવટે 200 થી 300 રૂપિયા કંચનલાલ જે જાત્રા કરવા માટે સાચવેલા છે તે પણ કબૂલે છે કે આ 16 વર્ષની કન્યા સાથે લગ્ન કરવા માટે જીવનની બધી જ પૂંજી લગાવી દેવા માટે તે તૈયાર થઈ જાય છે. તેઓ માને છે કે સુશીલા હવે પેટના દર્દના કારણે 2-3 મહિનાથી વધુ નહીં જીવે અને જો નવી પત્ની આવશે તો ઘરનો વેલો વધશે. આ બધી વાતો સુશીલા ચૂપચાપ સાંભળતી હોય છે. જ્યારે કંચનલાલ લગ્ન માટે તૈયાર થઈ જાય છે ત્યારે સુશીલાથી રહેવાતું નથી. તે જોરથી ઘાંટો પાડીને બોલી ઉઠે છે કે મયથી 5 રૂપિયા મારી દવામાં ન ખર્ચાયા તમારાથી. અને ચંપાને બરાડો પાડીને કહે છે કે આ ચા મોરીમાં ઢોળી દે. સુશીલાનો ઉગ્ર પ્રતિકાર જોઈ અંબાઈદાસ ત્યાંથી ભાગી છૂટે છે. પોતાની ચોરી પકડાઈ જતા કંચનલાલ વાત ફેરવી તોડે છે. તેઓ કહે છે કે હું તો તને બધું સંભળાય છે કે નહીં તેનું પારખું કરતો હતો. સામે સુશીલા પણ જણાવે છે કે તેનું પેટનું દર્દ તો રાતનું જ મટી ગયું હતું, પણ તેને બધું સંભળાતું પણ હતું, પરંતુ તે તો કંચનલાલની નિયતનું પારખું કરતી હતી. કંચનલાલ અંબાઈદાસને પકડી લાવે છે અને તેમને સમજાવી દે છે કે તમે એવું કહેજો કે અમે તો તને બધું સંભળાય છે કે નહીં તેનું પારખું કરવા માટે આવું નાટક કર્યું હતું. આમ પતિ પત્ની બંને એકબીજાની કસોટી કરવાની વાત પર અડી રહે છે. છેલ્લે ચંપા ચાના 2 પ્યાલા લઈ આવે છે અને પડદો પડે છે. ચંદ્રકાંત શેઠના મતે આ એક સામાજિક હાસ્યરસિક એકાંકી છે. આ નાટકમાં માત્ર 4 જ પાત્રો દ્વારા મધ્યમ વર્ગના જીવનની વિટંબણાઓને હળવી શૈલીમાં રજૂ કરવામાં આવી છે. અને એકાંકીમાં સુશીલા બહેરા હોવાનો ઢોંગ કરી પોતાના પતિની નિષ્ઠા જાણી લે છે. આ સાથે જ તે પોતાની દીકરી ચંપાને ઘરકામની તાલીમ પણ આપે છે. કંચનલાલ અને અંબાઈદાસ વચ્ચેના સંવાદોમાં લેખકે સરસ હાસ્ય નિષ્પન્ન કર્યું છે. સમગ્ર એકાંકીમાં લગ્ન બંધનના સમાધાનની વલણને મજાકભરી રીતે ઉજાગર કરવામાં આવે છે. આભાર. स्वाध्यायः परमं तप